તું, મેં અહીંયા વાત કરી કે યુ એકવચન પણ છે અને યુ બહુવચન પણ છે. તો સિંગ્યુલર એટલે એકવચન યુ અને પ્લુરલ બહુવચન યુ. અહીંયા આપણે વારાફરતી બંને શીખીએ અને સમજીએ બંને વાક્યોમાં ક્યાં ફરક પડે છે. ઓકે, તે ખુશ, તું ખુશ છે, તો તું નું આપણે સર્વનામ લખીશું યુ. તું એટલે એનું અંગ્રેજી થાય યુ અને એનો ટુ બી નો રૂપ પાછળ છે તો યુ સાથે અહીંયા ટુ બી નું રૂપ આર અને ખુશ અહીંયા લખીશું હેપી. ઓકે, યુ આર હેપી. હવે બીજું વાક્ય, તું વિદ્યાર્થી છે, તો તું એટલે યુ અને છે યુ સાથે લખાશે, યુ સાથે શું લખાશે આર. યુ આર અ સ્ટુડન્ટ, વિદ્યાર્થીની ગણતરી થાય છે માટે અહીંયા લખીશું અ સ્ટુડન્ટ. તું તૈયાર છે, યુ આર રેડી. તમે, જેમ આપણાથી મોટો વ્યક્તિ છે તો એને માનથી બોલાવતા હોઈએ છે, તો તું બોલતા હોઈએ છે અથવા તમે કહેતા હોય છે. આપણાથી મોટો હોય તો તમે બોલીએ અને નાનો હોય તો તું બોલીએ. તમે મારા મિત્ર છો, આપણાથી મોટી ઉંમરનો કોઈ વ્યક્તિ છે ને આપણો મિત્ર છે, આપણે એને બોલશું તમે મારા મિત્ર છો. તો તમે માટે અહીંયા યુ અને ટુ બી નું રૂપ અહીંયા લખાશે આર અને મારા મિત્ર પાછળ માય ફ્રેન્ડ. ઓકે, તું વ્યસ્ત છે, તું યુ આર બિઝી. વ્યસ્ત એટલે બિઝી. ઓકે, તો આ થઈ ગયું એક વચન યુ. આ શું છે? સર્વનામ છે.